બોલીએ હમ દશમત નામ એ લીલી ના ઘેરમાં એ હરિવન રાજમાં જેદી સ્વામીનો માંગણ માતાજીને પાસા વાળવા જેદી ઉભા રહ્યા ને તેદી નાઘેર કરીને એક ઇલાકો છે પાવાગઢની પાસે અને પાવાની દેવી રૂઠી અને પાવો મેકી જેદી હાલી નીકળે ને તેદી સ્વામીના માંગણે પાવાની દેવી માં વિકરાળ થઈ નીકળે અને તેદી આડો ફેરો સ્વામીનો માંગણે માં સ્વામીનો માંગણે માં મારી રાતની સામું જો તમે આથી જાશો એટલે આ ધરતી નજીવા થઈ જશે કે કંઈક પશુ પામર દેવી વગરના થઈ જશે કંઈક જીવડા તલખીને મરશે બાપ એટલે તમે પાછા આવો માં તેથી મારી પાવાની દેવી એક વચન આપ્યું કે જ્યાં મને કલંક લાગ્યું જ્યાં મને જકારો મળ્યો હું અહીંયા પાછી નહીં આવું પણ આ જે નાગર રે ને હંમેશાના માટે લીલી રહેશે અને આયા મારી પાવાની દેવીના નામના મોર બોલશે જાવ આપ એટલા માટે આપણા કવિએ કીધું છે એ લીલીના ઘેરમાં હરિવન રાજમાં જીણા મોર બોલે ઓ લીલીના ઘેરમાં એ લીલીના ઘેરમાં હરિવન રાજમાં જીણા મોર બોલે ઓ લીલીના ઘેરમાં
ઉડાડી મારું બાબાજી મને ખંડે રમો માડી રંગે રમો માથે કુમરખાણીયા પરિવારનો કેવો ભાવ હવાશેરનો હાયરો બાપ આ જગતની માલપા મોકલી પર આ કુળનો કેવો ભાવ બાપ હવાશેરનો હાયરો બાપ હવાશેરનો હાયરો એ વાગતો હોય તો વાગવા દે જેવી ગેલરીનો ડંકો વાગે છે એ વાગતો ચારે ભવનમાં ગાલે તો ચારે ભવનમાં ગાલે આ બધા ખુદાની પેઢીએ હવે બોલ બોલો હે ખુદાની પેઢીએ હવે બોલ બોલો એ હવે ભુવા દુનિયા હવે ભુવા દુનિયા એ બોલ બોલો હવે બોલ બોલો દાદા રામજીના વ્યવહારનો હવે આ જગતની માલપા એક હવાશેર મારી નિવાણો નાચનો બાંધેલો છે એમાં પરબડીની જગતથી કુમરખાણીયા પરિવાર અને એમાં ખંડદાણા ગામથી મોબલીપરા પરિવાર અને બધાય નોખા નોખા આવેલા છે એમ દુધાધારથી અમારે હાથોયા પરિવાર કારણ કે જેજીને મને નામની ખબર છે એટલે બોલું છું મિત્રો પણ એમાં એકલ માણસ હોય ને જ્યારે એકલ વાહે કોઈ વાહો ન હોય ને તેની દેવી ધણી હોય અને દેવી ક્યારે ધણી બની હતી હવ મારી નિવાણો નાચને ખબર છે કે જેથી હાથવરાના રાદડાને લઈ મારી માં લખડી ખાંભી થોડી જેથી હાલી નીકળી તેથી ભાઈએ ધક્કો માર્યો તેથી મારી માં તેથી હાથમાં હાથવરાના રાદડાને દોરી અને હાલી નીકળી મળે મારો રાજડો એકલ હું લખડી એકલ મારી હારે કોણ છે બાપ તેથી મારી માં સોદડી બેસી કીધું શું કીધું હાલ તારી દેવી હાલો મારા રાદડા તારી દેવી હાલો મારા રાદડા પરિવાર
માલપા મારી માં ગ્યાલડી મેલડી પાવાની દેવી જેમ રાજા દાદાની હારે સૌદરી બેસરી હાલી નીકળી હતી ને એમ ખાવડિયા કુળની માલપા જગમાલ વહાણની હારે મારી માં ગ્યાલડી મેલડી પાવાની દેવી હાલી નીકળ્યો. શું કીધું તું કે માધવ રાતે મને ગ્યાલડીને બોલાય, મને પાવાની દેવીને બોલાય, મને મેલડીને બોલાય, કોઈ તારી માથે જો વહમી વેલા પડવા દઉં અને તારા ડગલે ડગલે હારે ન રહું ને તો મને ગ્યાલડી મેલડીને તાજમ ન લેજો બાપ. એટલે શું કીધું એ હલકે હીરની દોરિયું જીને જગમલ હાલા સોરી જીરે લખમણભાઈ અમરસિંહભાઈ જય બોલાવે છે મારા બાપ મનજી દાદાની અને અમરસિંહ દાદાની. એક બાપને જય બોલાવવામાં એક ગર્વ હોવો જોઈએ, કારણ કે જેનામાંથી આપણે અમારા કિશનભાઈ 501 રૂપિયો દઈ નાવડા ગામથી આવેલા જેતમાલિયા પરિવાર જૂઠા દાદાની 501 રૂપિયો દઈને જય બોલાવે છે. જૂઠા રૂપા બોલીએ જૂઠા દાદા નામની, બોલીએ મંજી દાદા નામની, બોલીએ અમરસિંહ દાદા નામની. હલકે હીરની દોરિયું જગમલ હાલા સોરી જીરે યા મોઢા આ મોઢા જગમલ હાલા સોરી જીરે મિત્રો ભુવાની ફરમાઈશ છે, આ છેલ્લો ઓર્ડર છે કે જે જમવામાં કોઈ બાકી હોય ઈ જમવા બેહી જજો, નકર પછી હવારે મહાપ્રસાદમાં અત્યારે જે બાકી હોય બેહી જજો. મિત્રો અમારા ખાવડિયા પરિવાર ઓધાભાઈ અમારે અશોકભાઈ બીજલભાઈ ગામ ખમીદાણાથી આવેલા એમના દીકરા સાગરભાઈ 501 રૂપિયો દઈ અને એમને વાલું લાગ્યું મારી માં ગ્યાલડી મેલડી પાવાની દેવીનું નામ, મારા બાપ કરમસિંહ રામજી મારા બાપ રૂપાનું નામ વાલું લાગ્યું, એનો વ્યવહાર વાલો લાગ્યો, એવો અમારા સાગરભાઈ ગવરાવે છે. સાગરભાઈ અશોકભાઈ ગામ ખમીદાણાના મોપલી પરાળ. એ વાલું લાગે મને, એ પ્યારું લાગે, એ મારી ગ્યાલડી માનું નામ મને વાલું લાગે.
બાપ બીજલ દિવસની બાપ એ વાલું વાલું લાગે બહુ પ્યારું લાગે એ વાલું વાલું લાગે એમને બહુ પ્યારું લાગે મારા દાદા શ્યામાનું નામ મારી મેલડી માનું નામ અમને વાલું લાગે એ વાલું વાલું લાગે બહુ પ્યારું લાગે એ વાલું વાલું લાગે એમને બહુ પ્યારું લાગે મારા દાદા રણછોડનું નામ અમને વાલું લાગે રે ગરબે રમવા આવો પાવાની દેવી ગરબે રમવા આવો દાદા કરમસિંહની દેવી પાવાની દેવી દાદા કરમસિંહની દેવી સાવે સોનાનો ગરબો તારો પાવાની દેવી સાવે સોનાનો ગરબો તારો દાદા કઈ ગુબારો હાથ પકડો દાદા રૂપાની તમે દેવી પાવાની દેવી દાદા રૂપાની દેવી દાદા પરમાની તમે દેવી પાવાની દેવી દાદા પરમાની દેવી હાલો ને જોવા જાવી પાવાની દેવી હાલો ને જોવા જાવી
ના નેડા જેવો બીજો કોઈ નેડો નહીં. ભાઈઓના ભાવ જેવો બીજો કોઈ ભાવ નહીં. મોડી રીધી દે સીધી દે અષ્ટનવ નિધિ દે વચમાં વિધિ દે મા ભવાની. મોડી રીધી દે સીધી દે અષ્ટનવ નિધિ દે વચમાં વિધિ દે મા ભવાની. હૃદયમાં ધ્યાન દે, પીઠમાં ધ્યાન દે, અભય વરદાન દે સંપૂર્ણાની. આ નરભુભાઈની મોજ હા. શોભે દાદા. હે નિવાણો નાચનો ધણી દાદા, નિવાણો નાચનો ધણી દાદા, પ્રગટ પરચા પૂર દાદા, દયા તમારી થાય હે દાદા, દયા તમારી. હે દુઃખના દિવસો માતા મટાડે, હે સુખનો સૂરજિયા દેવી ઉગાડે, જગત કાઢે માતા.
એક કરે જોડી કહી દઉં આંખ મારો આંચલો તું કોણ તને તું મારો હવે આપણે એક ભાઈની ફરમાઈશ છે 3 કલાક પહેલા આપી છે કારણ કે એમની ફરમાઈશ આપણે અને એમાં એમનું નામ બોલવું પહેલા મહેન્દ્રભાઈ રાજુભાઈ ગામ બોટાદ થી આવેલા છે અને મારા બાપ રખાનું એક બાગ ને બગીચા બોટાદના રખા દાદાને ગૌરવે છે 1001 રૂપિયો દઈ એ બાગ ને બગીચા રે આ બાગ ને બગીચા રે મારા દાદા રખાના એ ઉડી જા ભમરા યાદો જા ભમરા એ ઉડી જા પાવનની ઘણી વાડી હોય એમાં ભમરો બેહે ભમરો એટલે કવાનો ભમરો ઈ કવાના ભમરાને મારો બાપ રાખો નાથી સેટો ભગાડે છે એ બાગને બગીચા એ ઉડી જા ભમરા યાદો જા ભમરા એ સેટો જા ભમરા યો જાને
માહિમાના કોઈ ભાઈ નથી, કોઈ નતું તારે મારી ગેલરી હતી, કોઈ નતું તારે મારી ગેલરી હતી. અમારે કોણ ભાઈ કરશનભાઈ 101 રૂપિયા આપે અને ઈ કયું ઝૂલણિયું મેલડી આવે નવરાત રંગવા કેવા કેવા બેસે ભાવે કેવા કેવા મોજ હાલે ગેલરી માહી જગમાં એ મોજ હાલે ગેલરી માહી હારી ખાવડનો નહી જગમાં એ મોજ હાલે ગેલરી માહી
ઘૂમતી નારને લાગો જગમાં એ મોર હલે કેળવીને વાહે જગમાં ઘરના નાખો એમ નહીં અમારે એક ભાઈની ફરમાઈશ પ્રતાપભાઈ જેતમાલ દાદાને પાઘડી બંધાવે છે અને 201 રૂપિયા દઈને પાઘડી ગવડાવે છે એમ અમારે અહીંયા બીજાની ફરમાઈશ આવી છે પણ અહીંયા તો આવો તમે